બટા હેઠો ઉતર મારી વાત કાન ખોલી ના ભર ઓલો ટકો રહ્યો ને એ મારી વાતે છે સમજો તું જો ને નિશાળે સીધો ભણવા વઈ જાય હું તને નિશાળ મૂકવા નહીં આવી શકું બરોબર અને રસ્તામાં ઓલો અવેડો આવે છે ને ત્યાં નાતો જાય હો હા ભણવા વઈ જાય બીજે છે જાતો નહીં મારે જવું જોઈશે કાકા પાસે અરે બાપ રે મારે જ્યાં નાવાનું છે ત્યાં દૂધ પાણી પીવે છે અને મને ઊંઘથી લાગી છે બહુ બીક લાયન પાણા દાબુ વૈજન પછી નાઈ લે અરે બાપ રે આહાહા આ મારું દીકરું જાડિયાની વાડીએ જવું છે અને મોડું થઈ ગયું છે હવે શું કરું વાડીએ તેમે નહીં જાઉં તો ઓલો જાડિયો મારો દીકરો ખારો થાય છે લાય હવે કામ કરું વાડી આયલો જાઉં અરે બાપરે આ તો જાડિયાનો છોકરો છે જલ્દીથી જાડિયાને કેવું પડશે નકર આ છોકરાને મારી નાખશે એની મને આ ટકો મારો દીકરો હજી ન આવ્યો મેં એને ચોખ્ખું કીધું તું કે તું શમશાન પાસે આવજે પછી બે વાડીએ જઈશું મારો દીકરો ક્યારે આવશે એની લપમાં તો હું મારા છોકરાને પૂરો નિશાળે મેકવા ન જઈએ કયો જાડિયા નો થવાનું થઈ ગયું એટલે ભલામણા શું નો થવાનું થઈ ગયું હે તું મને કે તારો બાપ આમ ધોળા ધોળકા આવ્યો ને આટલો બધો હાફેસ કા હું થયું એ જાડિયા તારા છોકરા વાહે ઓલા રૂખડા કાકાનો ઊંટ થઈ ગયો હવે એનું કંઈક કર નકર ઊંટ પાટું મારશે ને તો તારા છોકરાને મારી નાખશે અરે બાપ રે એલા તારી જેટલા ટકલા ખોટું હું બોલે મારા છોકરાને હું હમણાં જઈ નિશાળ પાસે મૂકીને આવ્યો એમ કઈ રીતે એની માયા થઈ ગયું એલા મને શું ખબર જાડિયા તને ખબર છે કે તારો છોકરો રહ્યો ને એ માકડો છે એ કઈ ખરી બરી કહી રહી છે એટલે એ વાત તારી સાચી મારો છોકરો રહ્યો ને હાવ ઉઠિયાણના પેટનો છે હાવ માકડો છે એને કઈ ખરી કરી હોય ને તો જ વાંહે છું હોય તો તારો બાપ મારા છોકરાને બચાવવા જ આવો જોઈએ છે હાલ કાંઈ કાંઈ આવે ને મારા છોકરાને બચાવી હાલ એ તારો ડોહો એને બસાવવા ન જવાય તને ખબર છે એ જાનવર રહ્યું ને બહુ ખુખાર છે ગામમાં એની કોઈ હરી નથી કરતું એ તો મને ખબર છે અને આ મારું દીકરું છે ને રૂખડા કાકાનું છે બે મી હેરી કરે ને એટલે તરત મારું દીકરું આમ જો કેવું ખારું થઈ જાય તને ખબર છે તો હવે આપણે શું કરવું જાડિયા હવે તું એક કામ કર પોલીસ વાળાને ફોન કર એટલે એ વાત સાચી હો હું પોલીસ વાળાને ફોન કરીશ ને એટલે પોલીસ વાળા મારા છોકરાને બસાયેલી છે અને પછી છે ને ઓલા રૂખડાનો વારો કાઢી નાખવો છે મારો દીકરો ગમે ત્યાં રેડિયા ગોળે જ મૂકી દે છે વાંધો નહીં રે હું પોલીસ વાળાને ફોન કરું રિંગ જાય છે હાલો સાહેબ હું હનુમાનગઢથી જાડિયો બોલું છું તમે કાંઈ અમારા ગામમાં આવો ને ઇમરજન્સી કેસ છે હા વાંધો નહીં અત્યારે જ આવજો સાહેબ હો નકર નો તાવાની થઈ જાય છે હા વાંધો નહીં ઓય સાહેબ આગળ જ આવે છે હાલ આપણે હામાં જઈને સાહેબને કહે હાલ હાલો હાલો જમાદાર ઉતાવળ રાખો ઓલા જાડિયાનો ઇમરજન્સી ફોન આવ્યો તો કે સાહેબ તમે ગાયગા ઇમરજન્સી આવો હવે આ જાડિયાને શું કામ પડી ગયું છે ઈ ખબર સાહેબ ઉભા રહ્યો તો સાહેબ ઓ જાડિયોને ટકો ધોડ્યા આવે બે ઉપર ટકા ઉપર હા સાહેબ હામાં ચડી જા હે સાહેબ
તમે કા ઓલા રૂખડાનું કંઈક કરો અને કા એના રેડિયાનું કંઈક કરો. એ ગધાડા તું હરખી કઈક વિસ્તારથી વાત કર તો ખબર પડે. એ સાહેબ જો હું તમને આખી વાત કરું, વાતમાં એવું છે હું મારા છોકરાને જો ને નિશાળે મૂકવા જતો હતો તે અડધા રસ્તે હું મૂકીને પાછો બી આવ્યો. જે અમારા ગામનો રૂખડો રહ્યો ને એનો ઊંટ મારો દીકરો હાવ રેડિયાર એ હાચવતો જ નથી. એ ઊંટ રહ્યો ને મારા છોકરા વાંહે થઈ ગયો. સાહેબ કાંઈ કે મારા છોકરાને બચાવો નકર એ ઊંટ એક પાટું મારશે ને તોય મારી નાખશે. અરે બાપરે જાડિયા તું હાસું કેસ? એ હા સાહેબ હા હું સાચું કહું છું. તમને મારા ઉપર વિશ્વાસ ના આવતો અમે શું તમને ખાણી કરવા આટલું આ ગામમાં ધક્કો કરાયો છે? ના જાડિયા ઈ વાત તારી હાચી છે. આ રૂખડાના આવા કેટલાય કેસ આવતા હતા પણ અમે આજ દી સુધી એક્શન નતા લેતા. પેલા તારા છોકરાને બચાવી લેવી અને પછી ઈ રૂખડિયાનો વારો. હા સાહેબ હા એ રૂખડાનો તમે વારો કાઢજો અને હવે છે ને એ રૂખડાને સમજાઈ દીજો. પેલા હાલો કાંઈ કે મારા છોકરાને બચાવી ન કરી એને મારી નાખશે. પણ ઈ ગયા કઈ બાજુ? એ સાહેબ ઈ આ બાજુ જ જાય. કાંઈ કાંઈ ઉતાવળ રાખો હાલો. હાલો હાલો સાહેબ આ બાજુ જ મારો છોકરો હતો ગોતો ગાય ગા. જાડિયા આ બાજુ તારો છોકરો હતો પણ કે દેખાતો છે નહીં. એટલે આ ટકલા એ કઈ બાજુ ગયા? એ જાડિયા ઈ ઓલી શેરીમાં જ ગયા. આમ જોવા સાહેબ મારો છોકરો એક ખેલ બચી જાય ને એટલે પછી તમે ઓલા રૂખડાનો વારો કાઢી નાખજો. એ જાડિયા તો ઉપાધિ કરમાં ઈ રૂખડાનો તો આખેલ વારો જ છે. ગોતો ગોતો આ બાજુ જશે. હા એટલે માન બેસો એક રાત તો એ મને મારી જ નાખે. હવે ઊભું ન રહેવાય. હાલો હાલો જાડિયા ઉતાવળ રાખો કાંઈ કા તારા છોકરાને બચાવી લેવી. હા સાહેબ હા પણ એ તો ચડવો તો જોઈને ક્યાં હશે મારો છોકરો. સાહેબ ઉભા રહ્યો તો એ મારો છોકરો આમ ધોળા ને દોડાવે જોવો. હે બેટા આવી આવી હારું કર્યું મારા છોકરાને કાંઈ થયું તો નથી. લ્યો એટલે બેટા મને એ નથી ખબર પડતી તારી વાત થાય કઈ રીતે જોયા? બાપુ મારે જે અવેડમ નવા નતું ને એમાં હાંડિયો પાણી પીતો હતો અને મને હાંડિયાથી લાગ્યો બહુ બીક. એટલે મને શું કાન પાણા દાબીને ભગવાડું અને પછી અવેડમ ના લે તો મેં પાણા દાબીને તમારું વાંહે થયું. જાડિયા આ તારો છોકરો પાણા ઠોકે પછી ઈ વાહે નો થાય. સાહેબ એ તો મને ખબર પડે છે કાકે તારાનો જ વાંક છે પણ મારી વાત તમે કાન ખોલીને સાંભળો. આ બિચારું છોકરું કહેવાય અને ઓલો રૂખડો અડધો ગઢો થયો એને એટલી ખબર ન પડે કે આપણે એને ઘરે બાંધીને રખાય આવી રીતે રેડિયાર મૂકી દે પછી વાંહે જ ન થાય. જાડિયા તું ઉપાધિ કરમાં આમથી ઈ રૂખડાની બહુ ફરિયાદો આવે છે. આજ તો ઈ રૂખડાનો વારો જ છે. તું તારા છોકરાને લઈને ઘરે જા અને હું અને હવલદાર ઈ રૂખડાના ઘરે જ જાવી. આજ તો ઈ રૂખડાને જેલમાં પૂરીને એની રિમાન્ડ લેવી છે. જાઓ સાહેબ જાઓ. હાલો હવલદાર.